તો ગાઈસ કેમ છો બધા? જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ ન્યૂ વ્લોગ. આપણે જઈએ છીએ આજે પોરબંદર. ત્યારે 1 મિનિટ ક્યાંક ભાઈ રાખવાની જગ્યા કરવી પડશે મારે. તો ગાડીની ચાવી ભૂલી ગયો. વાગ્યાજી કેટલા વાગ્યા? 12:30. તો પેલા અહીંયાથી જઈએ આપણે હા મેં પહેલે જઈએ આપણે મામાના ઘરે. ત્યાંથી પછી આપણે જાશું સીધા પોરબંદર ટ્રેનમાં. આજે ખદડી તૈયાર થાય છે. આપણે રેડી થઈ ગયા જી આ કપડામાં. મમ્મી ગાડી હલાવશે અત્યારે. હલાવીશ ને? ચાલો આપણે મળીશું મામાના ઘરે. નીકળી જઈએ જયજી હાલીને પછી આપણે રોડ ઉપર મળી પછી હાલવા બસ થઈ જાય. આ મમ્મીની લોકો જાય છે એટલે આગળ મામા જાય છે. ચાલો મેન ઉપર રોડ ઉપર મળી અરે બોલવા નહીં દેતા. રોડ ઉપર મળી અને રિક્ષા ગોતી આવે. તો ગાય સ્ટેશન આવી ગયા આપણે. એક ગાય માલગાડી ઊભી છે અને સામેથી એક ટ્રેન આવે છે. હજી તો પહેલાં વોશરૂમ ગોતતો હતો પણ મળ્યું નહીં છેટ સુધી. હવે સામેથી એક ટ્રેન આવે છે ને આપણે પહોંચી ગયા. પાછા મમ્મી પાસે લોકો પાસે જાય અને ફોન રાખું ચાર્જમાં, બેટરી લો, ગેમ રમતો હતો એટલે. જો ટ્રેન આવે છે હવે ઝૂમ મારું. હાલો સીધું તમને હવે મમ્મી પાસે મળું. થાકી ગયા હું ને વાગ્યા છે 2:15 અને સામેથી ટ્રેન આવે છે. તો હાલો હમણાં મળું થોડીક વારમાં પાછો. ટ્રેન આવી ગઈ આપણે અહીંયાથી. હવે સાવ ધીમે ધીમે આવે છે. બે ઇન્જિન ચોટાડ્યા છે આમાં. જો બધા હલવાય માંડ્યા. અમે તો હજી બેઠા છીએ અહીંયા. હા જો સ્નેપ લઈએ છે. જો સ્નેપ લઈએ છે. તો આવી ગઈ ટ્રેન આપણી. તો હજી પોણા તાને કેમ આવશે જ. એપમાં જોયું મેં હમણાં. અત્યારે આ જાય છે ઓખા રાજકોટ. તો હલવામાં થોડીક વાર પાછા મળી. આપણી ટ્રેન આવે એટલે મારો ફોન ચાર્જમાં મૂકી દો. તો ગાઈસ પહોંચી ગયા પોરબંદર. ફોનમાં બેટરી લો થઈ ગઈ હતી. તો ગુડ મોર્નિંગ ગાઈસ. અરે આપણે ઉઠી ગયા છીએ ને હમણાં થોડીક જાય છીએ આપણે બહાર. આપણે રેડી પણ થઈ ગયા. નાની આડા આવી ગયા. હવે થોડીક વાર આપણે બહાર જઈએ છીએ. આ 1 કલાક કરી ઉઠવામાં. આ હમણાં ઉઠા જસ્ટ હજી. જો હું સવારનો ઉઠેલો છું. હું જ નથી. ના હું ઘોઘડા ઘેરતો જ નથી. હું કઈ એટલે જાડો નથી. એ તો તમને હવા નથી આવતી એટલે. હાલો હવે મામી રેડી થઈ જાય એટલે નીકળી. મને આખો ફેરવી નાખ્યો. તો હાલો સીધા આપણે બહાર જ મળી. દર્શન કરવા આવ્યા હતા એ થઈ ગયા. તો હવે આવી ગઈ પુત્રી. સામે મિની KGF જોઈ શકો છો. વાહ વેબ્સ ને બધું દેખાય છે. અહીંયા સાંજે જવાનું છે. વાહ જો તારા ભાઈબંધ.
હાલો હવે પાછા જઈ. ક્યાં જવાનું છે હવે? ક્યાં જવાનું છે તને? નહીં, ક્યાં જવાનું છે? હાલો જઈ જાય પાછા. થોડા પાછળ જ બેસવાનું છે. બાકી જો આ વ્યૂ ચડાવવો પડશે ને તને. ચડી જા તો બાઈ જા. ભૂંડળા ને કૂતરા બાઈ જા. દેખાડું જ છું. હા વેવ્સ આવે છે. હાલો સીધા આપણે આગળ મળી. આવી ગયા આપણે પાછા બજારમાં. તડકો લાગે છે ફૂલ. અત્યારે ઓનમાં જાય છે ને મમ્મીની લોકો પાછળ આવે છે. હવે થોડીક વાર એમને ફરવાનું છે. તડકો ખાવાનો છે પછી ઘરે. તડકો એવો લાગે છે બજારમાં. તો અમે ક્યારના છીએ પણ તડકો લાગતો પહેલા નહોતો કરતો. ગાડી ઉપર જાય એટલે કર્યો પાછો. તો સાંજે ક્યાં જવાનું? સાંજે ચોપાટી. હાલો સાંજે તો હજી કન્ટિન્યુ થાય. હજી જોવાથી આવે. હાલો મળું થોડીક વાર પછી. ફોન થોડોક ગરમ થઈ ગયો છે. પાછું નીકળીએ એટલે મળું તમને. તો ગાઈસ શોપિંગ થઈ ગઈ. લઈ લીધું બધું. હવે જઈ છીએ પાછા ઘરે. ઘરે થોડી વાર આરામ કરીને પછી સાંજે ચોપાટી અને એમ જવાનું છે. આ લોકો આવે છે રિક્ષામાં ને આપણે જઈએ છીએ ગાડીમાં. તો હલો ઘરે પહોંચીને સીધો મળું. સાંજે ત્યાં ચોપાટી જાય છીએ. તો ગાઈસ આ છે ચોપાટી. સાંજે અહીંયા આવવાના છીએ. અત્યારે તો ફિલહાલ ઘર જાય છીએ. બાકી સાંજે અહીંયા આવવાના છીએ. જોઈ લો આ ઓલો ગેટ. હાલો ગાઈઝ જાય હતી ચોપાટી. હું તો સૂઈ ગયો હતો. આ મામી છે ને એના લીધે સૂઈ ગયો હતો. થોડીક વાર એમ કહેતો થોડીક વાર પછી જાય એમ સુવડાવી દીધો એમ કરીને કે મોટું જ નહીં દેખાડે. જો હવે જો હવે મામી એટલે લેટ કરાવ્યું છે એટલે અંધારું થઈ ગયું. હવે છે ધ્યાન ગયું મારું. જો આ બીજો બ્લોગર મોટો થશે પછી આ બ્લોગર થાય જાય. પછી એને ક્રિકેટર બનવું છે. તો હાલો પહોંચી તો ગયા. આવી ગયું અંદર ના શું કહેવાય ઓલા પેલા તો રેતી વાળા થઈ જશું આખા. ઘરે આવશો એટલે મેલા ગોદડા એ તમે ઉડાડશો જ મને ખબર છે. જો ભાઈ કા કૂતરા એકબીજાને પકડવા. હાલો અંદર જઈને ઓલા આપણા વાળા શોટ લઈએ. હળી કરવા જો પોદરો લઈ જાય. આ બધા રીતિકાના ચટર બટર છે બધા. હાલો સીધા અંદર જઈને આપણે મળી. તો જો ભાઈ શું કહેવાય ભૂલી ગયો હું. ઇંગ્લિશમાં શું કહેવાય ભૂલી ગયો. જો ઓલી હાઉસ શું કહેવાય લાઇટ હાઉસ. હા ઠંડી હવા તો આવે છે પણ ખારી હવા એટલી છે.
હાલો આજ જવાનું છે. અહીંયાથી આગળથી હમણાં એક શોટ લઉં. પેલા આ વાળો એક શોટ છે એ પૂરો કરીને પછી અહીંયાથી ઓલો શોટ લઉં. હાલો ગાઈઝ હવે નીકળી જાય. અંધારું થઈ ગયું ને હવે લાઇટ હાઉસ પણ ચાલુ થઈ ગયું. જોવો કેમેરો પણ બ્લર થઈ ગયો. હવે એટલા ફોટા પાડા નાઇટ વિઝનમાં ને એમાં તો હવે લાગી ગયા ભૂખ. તો એક નાસ્તો વાસ્તો કરી ને જાય પછી સીધા ઘરે. હજી કાલ સવારે પાછા આવશું. એટલે આ પાર્ટ 1 હતો. પાર્ટ 2 આવશે. સબસ્ક્રાઈબ કરજો તો જ મજા આવશે તમને લોકો. અવાજ આવ્યો અહીંયા કંઈક અવાજ આવ્યો કંઈક. તો હાલ આમાં વોન્ટેડ સિરીઝ ભેગી બની જશે. તો હાલો હવે સીધા આપણે નાસ્તો કરીને પછી ઘરે જાય. તો ગાઈઝ હવે આવી ગયા ઘરે. જો પાછા તૈયાર થવા માંડ્યા. એટલે પાછી કલાક કાઢશે. જો ફરી ગયા. જો ફરી ગયા. જો હવે જો ફરી ગયા. જો હવે જાય પાછા આપણે બારે. આ જો આ છે ને આખો રૂમ આખો ભરી નાખ્યો છે વેકેશન. આ મામીએ ભર્યો છે, મેં નહીં. મામીએ ભર્યો. અમે માસી ઘરે વેકેશન કરવા આવ્યા છે. માસીનું ઘર આખું અમે આખું ભરી દીધું છે. ત્યાં મામા આવ્યો ના ત્યાં ચોટી ગયા. કોઈ દેખાતું જ નથી બહાર. આ એવા મામા હજી હૂતો છે. ના એ એવું ન બોલાય. તો બહાર જઈને પાછા તમને લોકોને મળી. આ 2 પાર્ટમાં આવશે. પાર્ટ 2 કાલે આવશે. બીજો હજી આ પાર્ટ 1 છે. હાલો તો હવે સીધા આપણે બહાર મળી ને. ઘરે આપણે ઓલું અહીંયા ગાર્ડન પાસે જઈએ અત્યારે. હવે જાય છે ઘરે. આપણે રિક્ષામાં બેસી ગયા. હવે કઈ જવાનું મમ્મી ઘરે જાય પછી ખબર પડે. નકર કરી બ્લોગ એન્ડ મળી પાર્ટ 2માં. હાલો ઘરે પહોંચીને તમને મળું. માસા ને માસી બાઇકમાં આવે છે. હાલો ઘરે પહોંચીને તમને મળું. ઘરે આવી ગયા. આ તો કપડાએ બદલાવી લીધા. તો હવે કાલે બહાર જવાનું છે. આજે નથી જવાનું એટલે હવે સુઈ જશું. ને આ વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. મજા આવી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, કોમેન્ટ કરો. ને પાર્ટ 2 હજી કાલે આવશે. એટલે પાર્ટ 2 જોવા માટે રેડી રહેજો. સબસ્ક્રાઈબ કરી લેજો તો તમને નોટિફિકેશન આવશે. અને આમાં ઓલો સામે જ મોલ છે. જો આ દેખાય નહીં. આ મોલ છે આ વાળો. આ અગાસીમાં જ સુઈ હું માસા અગાસી ઉપર ત્યાં બેઠા જી. હમણાં મામાની બધા આવે છે તો કોઈ બ્લોગ એન્ડ કરી એડિટ કરીને અપલોડ કરી દેવાનો. હાલો તો મળી કાલના બ્લોગમાં. બાય બાય. માસા તો દેખાડ.